દાહોદની જો વાત કરીએ તો ગરબડા પોલીસ સ્ટેશનમાં યુવક પર અમાનવીય અત્યાચાર કરાયો છે, જેને લઈ હવે ખાખી વર્દી ફરી એકવાર વિવાદમાં આવી। બુટલેગરનું પાયલોટિંગ કરે છે તેમ કહી યુવક સાથે બોલાચાલી બાદ બીજા દિવસે અટકાયત કરાઈ છે। ઓનલાઈન કેસના બહાને વિપુલ મંડોડ નામના યુવકને ઘરેથી અટકાયત કરાઈ છે। અંધારા રૂમમાં પૂરીને ક્રિકેટના બેટ વડે પગના તળિયે અંદાજે 40 જેટલા ફટકા માર્યા, તો માથાના વાળ પકડીને મોઢા પર ઝાપટો માર્યો અને અહીં દિવાલ સાથે માથો થડાવ્યો। પત્નીનો આ ગંભીર આક્ષેપ છે। 3rd ડિગ્રી ટોર્ચરથી યુવકની હાલત અત્યારે ગંભીર જણાઈ છે। દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે। પીડિતની પત્ની કમિલાબેને પોલીસકર્મી જયદીપ અને અતુલ વિરુદ્ધ એસપીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ સાથે જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવા પરિવાર દ્વારા રજૂઆત કરાઈ છે। અને અમારી નજીક સ્કૂલ હતી, પ્રાઇમરી સ્કૂલ, એમાં એ ભાઈ પોલીસવાળા ભાઈ બેઠા હતા, મેં નથી જોયા। ને હું પછી મારા મોટી માનું ઘર છે ત્યાં સ્કૂલ પાસે, એમને હું પૂછવા ગયો હતો કે તમને સિલિન્ડર મળે કે ના મળે અને તમારા ફોન આવ્યો કે નહીં, એ પૂછવા જતો હતો। તો એ પોલીસવાળા ભાઈ મને જોઈને ભાગવા લાગ્યા। તો મેં છોકરાઓને પૂછ્યું મેં કોણ ભાગે છે, તો એ મને આવીને ડાયરેક્ટ પકડી લીધો કે તું પાયલોટિંગ છે, દારૂનો બુટલેગરનો પાયલોટિંગ છે એમ કરીને, ચાલો આને ભોસડીમાં લઈ લો એમ કરીને ગાળો બોલા મારી જોડે। તો પછી મને ઝપાઝપી કરી, તો પછી મને લઈ જતા હતા। તો મેં પરિવારવાળાને છોકરાઓને કીધું કે મને બોલાવો ફટાફટ, મને આ લઈ